વાગડોદ પોલીસે ચોરીના અનિવાર્ય ગુનાનો ભેદ ઉકેલ્યો. 2 મોબાઈલ સાથે આરોપી અને કિશોર ઝડપાયા. વાગડોદ તારીખ 13/4/2026. સરહદી રેન્જ ભુજ અને પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાગડોદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહત્વની સફળતા મેળવી છે. વણશોધાએ ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે 2 મોબાઈલ ફોન રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ. ઘટનાની વિગત. વાગડોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ અને તેમની ટીમ આજે તારીખ 13/4/2026ના રોજ વિસ્તારમાં કોમ્બિંગમાં હતી. આ દરમિયાન વાગડોદ બસ સ્ટેશન પાસેથી એક શંકાસ્પદ ઇસમ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઇસમ કોઈ ગુનાહિત ઇરાદે ત્યાં હોવાનું જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી. મુદ્દામાલ અને તપાસ. પોલીસની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ શખ્સ અને તેની સાથે રહેલા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે અગાઉ ચોરીને અંજામ આપ્યો હતો. રિકવરી. આરોપીઓ પાસેથી ચોરીના 2 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા છે. ગુનાની નોંધ. આ મોબાઈલ વાગડોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબના ગુનાના કામે ચોરાયા હોવાનું ખુલ્યું છે. પોલીસ કાર્યવાહી. વાગડોદ પોલીસે હાલમાં આરોપીની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ જીપી એક્ટ કલમ 122.c મુજબ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ચોરાયેલ મુદ્દામાલ હસ્તગત કરી આગળની તપાસની તજવીજ તેજ કરી છે. પાટણ. વાગડોદ પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, 2 આરોપીઓની અટકાયત. પાટણ. પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી મોબાઈલ ચોરીની ઘટનાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ: 1 ભોલુજી પોપટજી પથુજી ઠાકોર, રહે હાજીપુર, તાલુકો જિલ્લો પાટણ. 2 કાયદાના સંઘર્ષમાં આલેલ એક કિશોર. રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના કુલ 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની વિગત નીચે મુજબ છે. ઓપ્પો કંપનીનો મોબાઈલ, કિંમત અંદાજે ₹12,000. સેમસંગ કંપનીનો મોબાઈલ, કિંમત અંદાજે ₹6,000. કુલ મુદ્દામાલ ₹1,80,000. ગુનાની વિગત. આ આરોપીઓ વાગડોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા હતા. ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 303(2) મુજબ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કામગીરી કરનાર ટીમ. વાગડોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ નીચે મુજબના કર્મચારીઓએ આ સફળ કામગીરી કરી હતી. પીએસઆઈ શ્રી પીએમ બોડાણા, એએચ કોન્સ નીતિનકુમાર રણછોડભાઈ, એ પોલીસ કોન્સ પ્રદીપસિંહ લક્ષ્મણસિંહ. હાલમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ તેજ કરી છે.